જ્યારે દેશની મોટી હોસ્પિટલોમાંથી પણ જરૂરી સ્કીન ઉપલબ્ધ ન બને ત્યારે રાજકોટમાંથી પહોંચેલી મદદ કોઈ માટે જીવનદોરી સાબિત થઈ એવી એક અનોખી માનવ સેવાની ઘટના સામે આવી. રાજકોટ રોટરી ગ્રેટર ક્લબ સંચાલિત ગુજરાતની પ્રથમ સ્કીન બેંકે દિલ્હીના ગંભીર રીતે દાઝેલા દર્દી માટે સમયસર સ્કીન મોકલી માનવતા અને સેવાભાવની અનોખી મિસાલ ઊભી કરી. સેવા માટે અંતર ક્યારેય અડચણ બનતું નથી તે વાત રાજકોટની સ્કીન બેંકે ફરી એકવાર સાબિત કરી. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગંભીર રીતે દાઝેલા દર્દી માટે દેશભરમાં જરૂરી સ્કીનની શોધ ચાલી રહી હતી, પરંતુ અનેક પ્રયાસો છતાં યોગ્ય પ્રમાણમાં સ્કીન ઉપલબ્ધ થઈ શકી ન હતી. આવી મુશ્કેલ ઘડીએ રાજકોટમાંથી આશાનું કિરણ દિલ્હી પહોંચ્યું. રાજકોટ રોટરી ગ્રેટરના પ્રમુખ જયદેવ શાહે કહ્યું કે ગત સોમવારે બપોરે મને દિલ્હીથી એક સંદેશ મળ્યો અને ફોન કરાર હતા. રોટરી ક્લબ ઓફ દિલ્હી અનંતાના પૂર્વ પ્રમુખ મનોજ અગ્રવાલ તેમના ભાભી ગંભીર અકસ્માતમાં લગભગ 60% દાઝી ગયા હતા અને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે રાજકોટ રોટરી ગ્રેટર ક્લબ સંચાલિત સ્કીન બેંકે લગભગ 3500 સ્ક્વેર સેન્ટીમીટર સ્કીનનું સંકલન કરીને તેને સુરક્ષિત રીતે દિલ્હી મોકલવાની જવાબદારી સંભાળી. ગંભીર દાઝેલા દર્દીઓ માટે સ્કીન ગ્રાફ્ટિંગ સારવારનો અત્યંત મહત્વનો ભાગ છે અને સમયસર સ્કીન મળી રહે તો દર્દીનું જીવન બચવાની શક્યતાઓ વધી જાય છે. દિલ્હી તરફથી તાત્કાલિક મદદ માટે સંપર્ક સાધવામાં આવ્યો. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રક્રિયા ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી. નિષ્ણાંત તબીબોની સલાહ, યોગ્ય ટેકનિકલ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજી કામગીરી પૂર્ણ કર્યા બાદ સ્કીનને નિયંત્રિત તાપમાનમાં પેક કરીને દિલ્હી મોકલવામાં આવી. નમસ્કાર, મારું નામ ડોક્ટર વિશ્વા કામદાર છે. 25 મેના મને ફોન આવેલો બપોરે. જયદેવભાઈ શાહ પ્રેસિડેન્ટ છે રોટેરિયનના. બેન, એક આપની નાની હેલ્પની જરૂર છે. સ્કીમ જોઈએ છે આપણે એમ્સ દિલ્હીમાં, અને આપની પાસે જથ્થો ઉપલબ્ધ હોય તો એક નાની હેલ્પ કરી અને આપણે દિલ્હી પહોંચાડવાની છે. અચકાત એમને કહ્યું કે બધે જ જગ્યાએ અમે ફોન કરી અને જાણ કરી છે કે કોઈ પાસે સ્કીમ ઉપલબ્ધ હોય તો અમને હેલ્પ કરશો, પણ સ્કીમ ક્યાંય પણ ઉપલબ્ધ નહોતી. 2 ટાઈપની સ્કીમ આવે છે, મેશ્ડ સ્કીમ અને અનમેશ્ડ સ્કીમ. મેં એમને કહ્યું રિલેટિવને કહો મને ફોન કરે અને 5 મિનિટમાં હું કોલ બેક આપું છું આપને, સ્કીમ કેટલી મારી પાસે ઉપલબ્ધ છે. એમને કહ્યું કે બહુ મોટી સંખ્યામાં સ્કીમ જોઈએ છે. મેં કીધું કંઈ વાંધો નહીં, હું કોઈ પણ રીતના આપને હેલ્પ કરી આપીશ. તાજેતરમાં મારી પાસે 1 મહિના પહેલા ડેડ બોડીનું આવેલી હતી સ્કીમ, જે સારી એવી સ્કીન કન્ડિશન હતી અમારી પાસે. અનમેશ સ્કીન પણ હતી અને મેશ સ્કીન પણ હતી. એટલે ફેમિલીમાંથી મને કોલ આવ્યો કે બેન, પ્લાસ્ટિક સર્જન સાથે આપને વાત કરાવું છું અને સ્કીન મને 3500 સ્ક્વેર સેન્ટીમીટર જોઈએ છે. 3500 સ્ક્વેર સેન્ટીમીટર એટલે એક સ્કીનનો ગ્રાફ્ટ 150 સ્ક્વેર સેન્ટીમીટર હોય છે, જે આપણે 24 ગ્રાફ્ટ થાય છે. 24 કલાકમાં 24 સ્કીનનો ગ્રાફ્ટ મેં દિલ્હીમાં ઉપલબ્ધ કરાવી દીધો. હું પોતે ત્યાં રૂબરૂ ગયેલ હતી, કારણ કે એરપોર્ટ ચેકિંગમાં ડોક્યુમેન્ટ્સ અને એરલાઇન સાથે થોડીક પ્રાઇમરી તકલીફ પડે છે. તો એક રિક્વેસ્ટ છે એરલાઇન્સ અને જે એરપોર્ટ ઓથોરિટી છે એને, કે મને આમાં કોઈ કન્સેશન અથવા કોઈ ડિસ્કાઉન્ટ અને પ્રાઇમરી ઓથોરિટી આપે મને ચેક ઇન કરવા માટે. ગુજરાતની આ પ્રથમ સ્કીન બેંક છે, જે સ્થાપિત થઈ હતી નવેમ્બર 2022માં. હાલ અમારી પાસે 3 થી 4 બોડીને બર્ન્સ પેશન્ટ, અકસ્માતિક પેશન્ટને અમે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. અત્યારે જાગૃતિ બહુ જૂજ છે. ચક્ષુદાન જેમ કરી રહ્યા છે લોકો, એમ સ્કીનદાન પણ કરે એવી નમ્ર અપીલ છે મારી જનતાને. આ સ્કીમ છે એ કોઈ જાતિ કે કોઈ કલર કે કોઈ જોવામાં આવતું નથી. એ સ્કીમ તમારી જે છે એ સુપરફિશિયલ પેલું લેયર છે એ જ લેવામાં આવે છે. ઘણી ગેરમાન્યતાઓ છે. જે ડેડ બોડીને અમે લેવા જતા હોય છે ત્યારે એમના ફેમિલી છે એમને બહુ ચિંતિત હોય છે કે સ્કીન લેશું તો અમારું બોડી બગડી જશે. ફેસ અને વ્રિસ્ટ જે આઈડેન્ટિટી કહેવાય છે એમાંથી અમે લેતા જ નથી. હેન્ડ, લેગ અને બેકમાંથી જ લઈએ છીએ. જે અમારી પાસે એક ડર્મેટોમ મશીન છે, જે સ્પિડલનું મશીન છે, એટલે એ સ્કીન 10 જ મિનિટમાં લેવાઈ જાય છે. જેમ ચક્ષુદાન આપ કરી રહ્યા છો તેમ સ્કીનદાન બહુ જરૂરી છે, અને ઘણી ઓછી જૂજ લોકોને આની અવેરનેસ હોય છે. તો નમ્ર અપીલ છે મારી જાહેર જનતાને.